ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું પાલક પનીર ભુરજી. તો એના માટે આપણે આ પાલક આ રીતે એક પૂરીઓ તો એને ઝીણી ઝીણી કાપી છે આ રીતે, અને ધોઈને સાફ કરીને લીધી છે. અને 250 ગ્રામ આપણે પનીર લીધું છે, અને 4 ટમેટાં આપણે આ રીતે કાપીને લીધા છે, અને 4 ડુંગળી એને આપણે આ રીતે કાપીને લીધી છે. લીલા ધાણા આપણે લીધા છે, અને આદું મરચાં અને લસણ એ આપણે લીધું ક્રશ કરીને આ રીતે. તમે તમારી રીતે તીખું ખાતા હોય એ પ્રમાણે નાખી શકો. આપણામાં 3 થી 4 મરચાં, 1 ગાંઠિયો લસણ ને થોડુંક આદું આ રીતે ક્રશ કરીને લીધું છે. અને વઘાર માટે આપણે 2 તેજપત્તા અને 2 લાલ મરચાં લીધા છે. મીઠું જોહે સ્વાદ પ્રમાણે. અને 1 ચમચી આપણે ધાણા જીરું લીધું છે, અને અડધી ચમચી હળદર, અને 1 ચમચી લાલ મરચું, અને થોડોક ગરમ મસાલો, અને તેલ જોહે આપણે. તો પહેલાં આપણે તેલ ગરમ મૂકી દઉં. તો આપણે કઢાઈ લીધી છે, ગેસ ચાલુ કરશું. આમાં આપણે તેલ નાખીશું. તો 1 ચમચા જેટલું આપણે આમાં તેલ નાખ્યું. તેલને આપણે ગરમ થવા દેવું. તેલ ગરમ થઈ ગયું છે, એમાં આપણે પહેલાં આ તેજપત્તાને કાપીને નાખીશું આ રીતે, અને મરચાં. હવે આપણે એમાં આદું મરચાં ને લસણ નાખીશું. હવે આપણે એમાં ડુંગળી નાખીશું. ડુંગળી થોડીક વાર પાકવા દેવું. વચ્ચે વચ્ચે આપણે હલાવતા રહીશું આ રીતે. 1 મિનિટ પકાવી લઈશું. તો ડુંગળી આપણે થોડીક વાર પકાવી લીધી છે. હવે આપણે એમાં મસાલા નાખીશું બધાય. તો હળદર નાખી દેવું, અને ધાણા જીરું, અને લાલ મરચું, મીઠું સ્વાદ પ્રમાણે. હવે આપણે આમાં ટમેટાં નાખી દઈશું. ગરમ મસાલો નાખી દઈશું. થોડાક લીલા ધાણા થોડાક ઉપરથી નાખીશું. હવે આપણે આમાં પાલક નાખી દઈશું. તો થોડીક વાર આપણે ટમેટા અને પાલકને થોડીક વાર પકાવી લઈશું. વચ્ચે વચ્ચે હલાવી લઈશું. એકદમ ઝીણું કાપેલું છે, તો આ 2 મિનિટમાં પાકી જાય સરસ. તો આને 2 મિનિટ પકાવી લઈશું. તો આપણે પાલક ને ટમેટા પાકી ગયા. થોડીક વાર પકાવીએ એટલે તો સરસ થઈ જાય આ રીતે. હવે આપણે આમાં પનીર નાખી દઈશું. તો પનીરને આપણે આ રીતે ખાલી હાથથી આ રીતે કરીને નાખીશું આપણે. આને આપણે મિક્સ કરી લઈશું. આ રીતે મિક્સ કરવાનું. તો થોડીક વાર આને પાકવા દેવું. 1 થી 2 મિનિટ માટે વચ્ચે વચ્ચે હલાવી લેવું, એટલે પનીરમાં બધોય સ્વાદ આવી જાય એમાં.
આ રીતે. તો આને આપણે થોડીક વાર પકાવી લીધીશું આ રીતે. હવે આપણે આમાં લીલા ધાણા નાખી દઈશું. ગેસ બંધ કરી દે. અને આપણે સર્વ કરીશું. તો તૈયાર છે આપણી પાલક પનીર ભુરજી. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી આ પાલક પનીર ભુરજી.